મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવા એકદમ નવી જ રીતે ગેસ ચાલુ કર્યા વગર સુપર હેલ્ધી ટેસ્ટી મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ફ્રીજમાં રાખ્યા વગર, ગેસ ચાલુ કર્યા વગર, માવા વગર, ખાંડ વગર, ચાસણી લીધા વગર અને સાકર વગર પણ એકદમ હેલ્ધી ટેસ્ટી ઝટપટ બની જતી દુનિયાની સૌથી હેલ્ધી મીઠાઈ. આ મીઠાઈ તહેવારોમાં બનાવી શકાય, જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય. માત્ર 5 મિનિટમાં તો બની જાય છે, પણ સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આ મીઠાઈને એકદમ સુપર હેલ્ધી બનાવવા માટે આપણે યુઝ કરવાના છીએ ચણા. તો શેકેલા ચણા છે એને આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું. અને આ જે ચણા છે ને એ મીઠા વગરના એટલે કે અનસોલ્ટેડ છે. એને બસ આપણે આ રીતે હાથથી ઘસતું ને એટલે એના બધા ફોતરા નીકળી જશે. તો આ ચણામાંથી મેં ઘણી બધી રેસીપીઓ તમારી સાથે શેર કરી છે. એકદમ હેલ્ધી છે અને ખાસ કરીને જેમને શરદીવાળો કોઠો હોય ને એમને આ ચણા જરૂરથી ખાવા જોઈએ. કફ તોડવાનું કામ કરે છે અને એકદમ હેલ્ધી છે. તો આ રીતે બધા ફોતરા આપણે કાઢી તૈયાર કરીશું. હવે આપણે એમાંથી મીઠાઈ બનાવવા માટે મિક્સર જાર લેશું અને એમાં આ રીતે બધા ચણા એડ કરી દેશું. તો આવી ચણામાંથી એકદમ હેલ્ધી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. હું અહીંયા એકદમ હેલ્ધી ને રીચ બનાવવા માટે થોડા કાજુ એડ કરું છું, ફ્લેવર માટે એલચી એડ કરું છું અને મિક્સર જારને બંધ કરી અને સરસ રીતે ફાઇન પાવડર તૈયાર કરી લેશું. તો આ રીતે એનો ફાઇન પાવડર તૈયાર થઈ જશે અને બસ આ રીતે પાવડર તૈયાર થઈ જાય ને એટલે મીઠાઈ તૈયાર થઈ જશે. આ રીતનો પાવડર થઈ જાય ને પછી આ મીઠાઈમાં આપણે કોઈ પણ જાતની ખાંડ એડ નથી કરવાના. આજે યુઝ કરવાના છે ગોળ. તો અહીંયા મેં અડધો કપ ગોળ લીધો છે. 1 કપ ચણા સામે અડધો કપ ગોળ એકદમ પરફેક્ટ માપ છે. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે તો આ મીઠાઈનો કલર સારો આવે. આ રીતે એકદમ ફાઇન આપણે કરી લેવાનો એટલે જે પણ ગોળમાં કણી હશે ને તે બધી મિક્સ થઈ જશે. અને અહીંયા તમારે ઘી પણ એડ નહીં કરવું પડે. આ રીતે તમે જુઓ સરસ ગોળ એડ કર્યો ને એટલે મિક્સ થઈ ગયું. હવે આપણે મીઠાઈ બનાવવા માટે આ એક વાસણમાં કાઢી લેશું. તો તમે આવી એકદમ હેલ્ધી ટેસ્ટી ક્યારેય મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. હવે આ મીઠાઈને એકદમ રીચ ક્રીમી બનાવવા માટે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. હા, જો મિલ્ક પાવડર ન હોય ને તો સ્કીપ પણ કરી શકાય છે, કારણ કે આપણે પહેલાં જ કાજુ એડ કર્યા છે તો એના લીધે પણ આ મીઠાઈ સરસ એવી બનશે. તો મિલ્ક પાવડર ન હોય ને તો પણ તમે આ મીઠાઈ આસાનીથી બનાવી શકશો. આ રીતે મિલ્ક પાવડર મિક્સ કર્યા પછી હવે આપણે મીઠાઈને ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ તો એના માટે આપણે યુઝ કરીશું દૂધ. તો દૂધ છે ને એ આ રીતે થોડું થોડું એડ કરવાનું. જો આ મીઠાઈમાં તમે ગોળનો ઉપયોગ ન કરવાના હોય અને એની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરવાના હોય ને તો તમારે દૂધ માત્ર 2 થી 3 ચમચી જેટલું જ એડ કરવાનું. મેં અહીંયા 4 ચમચી જેટલું લીધું છે, કારણ કે ગોળ છે ને મેલ ઓછો થાય છે પણ ખાંડ મેલ ઝડપથી થઈ જાય છે અને એમાંથી પાણી છૂટે છે એટલે આ મિક્સર છે ને તમારું ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે થોડું થોડું દૂધ એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું અને જેવો આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરીએ ને બસ એવો જ આપણે તૈયાર કરવાનો છે. તો આ મીઠાઈનો પરફેક્ટ શેપ રહેશે. તમારે ફ્રીજમાં પણ નહીં મૂકવી પડે. અને હા, આ મીઠાઈ છે ને બહાર 2 થી 3 દિવસ સારી રહેશે, કારણ કે આપણે દૂધનો યુઝ કર્યો છે ને એટલા માટે. અને ફ્રીજમાં જો તમે રાખશો ને આ મીઠાઈને તો 8 થી 10 દિવસ સુધી ખરાબ નહીં થાય. તો આ રીતે બધું દૂધ મેં એડ કર્યું, આ રીતે મિક્સ કરી દેશું. હવે આ મીઠાઈને બનાવવા માટે બસ હલકું હાથમાં ઘી લગાવી લેશું એટલે સરખો શેપ આવી જશે. થોડું થોડું મિક્સર હાથમાં લેતા જશું, સ્મૂથ કરી લેશું. તો હું અહીંયા પેંડા જેવો શેપ આપું છું એટલે એ રીતે તમને જેવો શેપ આપવો હોય ને એ રીતે તમે એને આપી શકો છો. આ રીતે એક સાઈડથી સ્મૂથ કરી લેશું, પછી બીજી સાઈડથી સ્મૂથ કર્યા પછી આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી તમે વચ્ચે રાખશો ને એટલે પરફેક્ટ એનો શેપ આવી જશે. તમારી પાસે પેંડાનું મોલ્ડ હોય ને તો એમાંથી પણ તમે શેપ આપી શકો છો. આ રીતે સરસ સાઈડથી મેં સ્મૂથ કરી દીધું. તમે જુઓ પરફેક્ટ. હવે આપણે આ મીઠાઈને થોડી રીચ ક્રીમી બનાવવા માટે નાળિયેરનો પાવડર લેશું અને એમાં આ રીતે કોટ કરી લેશું. એનાથી શું થશે, જોતાં જ ખાવાનું મન થઈ જશે અને હાથમાં પણ ચોટશે નહીં અને તમારે ફ્રીજમાં પણ નહીં રાખવી પડે. કોઈ પણ તહેવારો હોય અથવા મીઠું ખાવાનું મન થાય, ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ મીઠાઈ માત્ર 5 મિનિટમાં તૈયાર કરી શકો છો અને એકદમ સરસ એવી લાગે છે. જોતા ખાવાનું મન થઈ જાય અને ખાવ ને તો ગેરંટીથી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે ને એવી બને છે. તો આ રીતે આપણે બધી મીઠાઈને પહેલાં બનાવી તૈયાર કરીશું અને આ રીતે એકદમ સિમ્પલ છે, સરળ રીતે બની જાય છે.
કોઈ જાદી મહેનત પણ નથી, નાના બાળકોને તમે આપો ને તો પણ એ બનાવી શકશે. તમે જુઓ આ રીતે સરસ એવો શેપ આપી દેશું અને સાઈડથી પણ આ રીતે સ્મૂથ કરી દેશું. બસ આ રીતે થઈ જાય ને પછી આ રીતે કોટિંગ કરીશું અને સરસ રીતે આપણે કોટ કરી લેવાનું, એટલે ખાવામાં બહુ સરસ એવી લાગશે. પછી તમે તમારા રીતે એને ડબ્બામાં ભરી અને સ્ટોર કરી દેજો, બહુ સરસ એવી લાગશે. હવે આ રીતે બધી પહેલાં આપણે બનાવી તૈયાર કરી લીધી, પછી આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે બધી મીઠાઈને પહેલાં હું એક પ્લેટમાં રાખી દઈશ, પછી તમે આ મીઠાઈને ગાર્નિશ કરો ને તો પણ સરસ લાગશે. તો આપણે એને આ રીતે એક પ્લેટમાં લીધા પછી થોડી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દેશું, અને હું અહીંયા થોડા રોજ પેટલ ગુલાબની સૂકી પાંદડીથી પણ ગાર્નિશ કરું છું, એનાથી બહુ સરસ એવો લુક આવશે એટલા માટે. તો આ રીતે બધી જ પાંદડીને પણ આપણે રાખી દઈશું, અને મહેમાનો હોય કે નાના મોટા તહેવાર હોય અને જ્યારે તમારે મીઠાઈ બનાવવી હોય તો તરત જ આમાંથી મીઠાઈ તૈયાર કરી શકાય છે. તો તમે ફ્રીઝમાં રાખ્યા વગર પણ આ રીતે સર્વ કરી શકો છો. મેં ફ્રીઝમાં નથી રાખી, તમારે રાખવી હોય ને તો પણ રાખી શકાય છે. એકદમ સુપર સોફ્ટ છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય, મેલ્ટ એન્ડ માઉથ, મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય, અને એકદમ હેલ્ધી પણ છે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.